સોમનાથ અને હરિદ્વાર સુપ્રસિદ્ધ તીર્થધામોને જોડતી રેલવે કાયમી ધોરણે ચલાવે તેવી માંગ કરાઈ છે। સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી તથા વેરાવળ રેલવે કન્સલ કમિટીના સભ્ય મુકેશભાઈ ચાલેરાએ રેલવે મંત્રાલય સમક્ષ વેરાવળ હરિદ્વાર વિશેષ ટ્રેનને કાયમી ધોરણે નિયમિત સેવા તરીકે ચાલુ કરવા રેલવે મંત્રાલય સમક્ષ અરજ અહેવાલ અને રૂબરૂ મળી માંગણી કરી હતી। હાલ આ ટ્રેન માત્ર 1 માસ માટે વીકલી કાર્યરત કરાઈ છે। મુકેશ ચાલેરાએ જણાવ્યું હતું કે આ ટ્રેન માર્ગ સોમનાથ, સાળંગપુર, મોઢેરા, અજમેર, ખાટુ શ્યામ, હરિદ્વાર જેવા ધાર્મિક અને વ્યાપારી મથકો સુધી સીધી મુસાફરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલમાં શરૂ કરાયેલી વિશેષ ટ્રેન છે જેને મર્યાદિત સમય માટે નહીં પરંતુ નિયમિત ટ્રેન તરીકે કાયમી ધોરણે ચલાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું અને મુસાફરોને વર્ષભર સરળ અને સલામત અને સમયબંધ મુસાફરી લાભ મળી શકે તે માટે મંજૂરી આપવાની વિનંતી કરી હતી। જો આ ટ્રેન કાયમી કરાય તો ધાર્મિક પર્યટનને નવી ગતિ મળશે। આ પત્રની નકલ તેમણે રેલવે મંત્રાલયને ઉપરાંત સાંસદો વિવિધ અધિકારીઓને પણ જાણ થતા યોગ્ય ઘટતું કરવા મોકલી છે। કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। આપનો પરિચય? મુકેશ ચાલેરા, રેલવે કન્સલ્ટન્ટ કમિટીના બ્રાન્ડ મેમ્બર સાથે હરિદ્વાર માટે અમે છેલ્લા 15 વર્ષથી અમારી જૂની રજૂઆત છે। એ રજૂઆતની માંગણીને લઈને અમને 1 મહિના માટે 4 માસ માટે જે અમને ટ્રેન ફાળવી છે તેમાં ખાસ કરીને મહત્ત્વનો ફાળો સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો બહુ મહત્ત્વનો ફાળો છે। આ ટ્રેન ફાળવવાથી આજુબાજુના વિસ્તારમાં હર્ષની લાગણી ફેલાઈ રહી છે। જ્યારે આ ટ્રેન કાયમી કરવા માટે ઘણા લોકોને એવી અપેક્ષા છે કે આ ટ્રેન કાયમી થાય, જેમાં કાયમી થવાથી આ ટ્રેનની અંદર જેમ કે સોમનાથથી હરિદ્વારની સાથે સાથે કેટલા તીર્થધામ યાત્રા જોડાયેલા છે, જેમ કે અજમેર, ખાટુ શ્યામ, સાળંગપુર એવા અનેક સ્થળો સાથે જોડાયેલા છે। એમ દિલ્હી, અમદાવાદ સાથે ઉદ્યોગિક અને વેપારી મિત્રોને સાવ મોટો લાભ મળે છે। આ ટ્રેનથી ઘણા વિશિષ્ટ લોકોનો ફાયદો થાય છે। હવે જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની યાત્રા ગતિમાન કરી રહ્યા છે તો મને આપણા રેલવે મિનિસ્ટર અને રેલવેના તમામ અધિકારીના સાંસદ સભ્યશ્રીઓ, સૌરાષ્ટ્રના તમામ સાંસદો, તમામ ધારાસભ્યોથી મને આશા છે કે આ કાયમી ટ્રેન કરવા માટે પૂરો સહયોગ આપશે અને આ ટ્રેન કાયમી થાય એવી મેં રેલવે કમિટી વતી બંને સાથી જેમ કે મારા લાલચંદભાઈ પરશુરામ અને મારા પરમ મિત્ર ગજેન્દ્ર બાપુ અપરનાથી એવા સાથી રેલવેના કમિટીના તમામ સદસ્યો, DRCC મેમ્બર અનીશભાઈ રાજ એવા તમામ લોકોની સાથે મળી ને આ ટ્રેન કાયમી કરવા માટે હું તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ, રેલવે બોર્ડ ને રેલવે સ્ટેશનના તમામ સદસ્યોને હું ખૂબ અપેક્ષા રાખું છું એવી આશા સાથે વિનંતી કરું છું। જય સોમનાથ, વંદે માતરમ।